નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, અત્યારે માર્કેટ તો ધડાકાભેર નીચે આવ્યું છે અને રોકાણકારોને ટેન્શનમાં નાખી દીધા છે. એવામાં એક એવી કંપની પણ બહાર આવી છે જેણે રોકાણકારોને વધારે ટેન્શન શાયદ આપી દીધું છે. કેમ કે 10 ઓક્ટોબરથી આ કંપનીના શેર બજારમાં ટ્રેડિંગ થતા બંધ થઈ જશે. તો આ કઈ કંપની છે અને જો તમે આ કંપનીના શેર ખરીદ્યા છે તો હવે તમારે આગળ શું કરવું? તમને પૈસા મળશે કે સામે બીજી કોઈ કંપનીના શેર મળશે કે પછી બધું જ તમારું ગવાવાનું થશે? એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને તમે ગૂંચવણમાં ના રહો. અને તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો પછી તમે છેલ્લે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, વાત જાણે એમ છે કે આઈડીએફસી લિમિટેડના શેર 10 ઓક્ટોબર 2024 થી ટ્રેડિંગથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. કારણ તેનું આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે મર્જર થઈ ગયું છે. એટલે કે કંપની છે આઈડીએફસી લિમિટેડ અને 10 ઓક્ટોબર થી આની ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે. કારણ એનું એ જ છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે આ કંપનીનું મર્જર કરી દેવામાં આવ્યું છે. આઈડીએફસી ના શેરધારકોને દરેક 100 શેરના બદલે આઈડીએફસી ફર્સ્ટ બેંકના 155 શેર મળશે. એટલે કે જો તમારા જોડે આઈડીએફસી ના 100 શેર હશે તો તમને આઈડીએફસી બેંકના 155 શેર મળશે. વર્તમાનમાં એફએનો કોન્ટ્રાક્ટ 9 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થઈ જશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે એક સર્ક્યુલરમાં આ અંગે જાણકારી આપી છે. એટલે કે આઈડીએફસી લિમિટેડના શેર 9 ઓક્ટોબરે અંતિમ દિવસે ટ્રેડિંગમાં રહેશે. મર્જરની સ્કીમ અનુસાર આઈડીએફસી શેરધારકોને 10 ઓક્ટોબર 2024 ની રેકોર્ડ ડેટના આધારે આઈડીએફસી લિમિટેડ તેમના દ્વારા રાખવામાં આવેલા પ્રત્યેક 100 શેરો ઉપર આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડના 155 ફુલ્લી પેડ અપ ઇક્વિટી શેર પ્રાપ્ત થશે. પછી એફએનો કોન્ટ્રાક્ટ વિશે વાત કરીએ તો આ ડેવલપમેન્ટ બાદ આઈડીએફસી લિમિટેડનું વર્તમાન એફએનો કોન્ટ્રાક્ટ જે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024 માં સમાપ્ત થવાનું હતું તે હવે 9 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થઈ જશે. આ કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ ફિઝિકલી કરવામાં આવશે અને એક્સચેન્જ પોલિસી અનુસાર ઓપન ફિઝિકલી ડિલિવરી માર્જિન લાગુ કરવામાં આવશે. પછી આપણે વાત કરીએ શેરના પ્રદર્શન વિશે. તો શુક્રવારે આઈડીએફસી લિમિટેડ કંપનીના શેર 0.56% ની તેજી સાથે 109 રૂપિયા અને 40 પૈસા ઉપર બંધ થયા. ગયા એક વર્ષમાં કંપનીના શેરમાં 11.56% નો ઘટાડો જોવા મળ્યો અને 52 વીક હાઈ 129 રૂપિયા અને 70 પૈસાની છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈડીએફસી લિમિટેડ કંપનીના શેર વિશે. જે કંપની હવે 10 ઓક્ટોબર પછી શેર બજારમાં ટ્રેડ કરતી નહીં જોવા મળે. એનું કારણ આઈડીએફસી બેંક સાથે પોતાનું મર્જર થઈ ગયું છે. જે રોકાણકાર પાસે 100 શેર હશે આઈડીએફસી ના, એને આઈડીએફસી બેંકના 155 શેર મળશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.